નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ લક્ષ્મીકાંત બુકની જે આપણે પોલિટીની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ એના બીજા ભાગ અંતર્ગત. પહેલા ભાગના વિડીયોમાં આપણે જાણ્યું હતું કે હિસ્ટ્રિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ બંધારણની જે હતી એમાં પહેલો ભાગ એટલે કે કંપની રૂલ 1773થી લઈને 1858 સુધી. હવે આજના વિડીયોમાં આપણે જાણીશું કે બીજો ભાગ ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો કયો છે, ક્રાઉન રૂલ એટલે કે 1858થી 1947 સુધી. જો આ વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો આગળનો વિડીયો જોવા આપને નમ્ર વિનંતી છે. તેની વિડીયોની લિંક ઉપરના આઈ બટન ઉપર પણ ક્લિક કરેલી છે. અને અમારી લક્ષ્મીકાંત બુકની જે પોલિટીની સિરીઝ આપને કેવી લાગે છે તો એનો પણ રિવ્યૂ અમને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં આપો. અને તમારા કેવા નવા વિડીયો જોવા માંગો છો તે પણ અમને કોમેન્ટ સેક્શનમાં તમારા અભિપ્રાય આપો. અને અમારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. તો આજે જાણીએ ક્રાઉન રૂલ એટલે કે 1858થી 1947માં કયા કયા નવા બ્રિટિશ તાજ અંતર્ગત કાયદા આવ્યા. એમાં પહેલો કાયદો આવ્યો કે કયો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 કેમ લેવામાં આવ્યો? તમને ખ્યાલ હશે 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામનો બળવો થયો હતો. આ બળવા અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું હતું અને એના સ્થાને બ્રિટિશ તાજનું શાસન સ્થાપવામાં આવ્યું હતું. તો જે તમને ખ્યાલ, મેં તમને વાત કરી કે આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો 1857નો અને ભારતમાં સારા ગવર્મેન્ટની સ્થાપના એટલે કે ગુડ ગવર્મેન્ટની સ્થાપના કરવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. ખ્યાલ આવી ગયો, ગુડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરોબર છે, 1858માં ઘડવામાં આવ્યો હતો. એનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નાબૂદી કરવામાં આવી હતી. ત્યારબાદ જે પણ કહેવાય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પાવર્સ હતા, ટેરિટરીઝ એટલે કે પ્રદેશો હતા અને રેવન્યુઝ હતા, એ તમામ બ્રિટિશ ક્રાઉનને સોંપવામાં આવ્યા એટલે કે બ્રિટિશ તાજને સોંપવામાં આવ્યા. બરોબર છે. હવે ભારતનું શાસન કોના નામે ચાલશે? તો કે ભાઈ હર મેજેસ્ટીના નામે એટલે બ્રિટિશ તાજના જે મેન રાણી હતા એમના નામે ભારતનું શાસન ચાલશે. અને કે જે પહેલાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા એ હવે કયા નામેથી ઓળખાશે? વાઇસરોય ઓફ ઇન્ડિયા. અને આ વાઇસરોય છે ને એ ડાયરેક્ટ કોને રિપ્રેઝેન્ટ કરશે? તો બ્રિટિશ તાજને એટલે કે બ્રિટિશ ક્રાઉનને રિપ્રેઝેન્ટ કરશે. અને ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? તો કે લોર્ડ કેનિંગ. ખ્યાલ આવી ગયો? હવે આ બધી જોગવાઈને આપણે ડિટેલ્સમાં આપણે વન બાય વન આપણે જાણીએ. બીજી જોગવાઈ એવું કરવામાં આવી કે આ કાયદા દ્વારા એટલે કે 1858ના કાયદા દ્વારા ડબલ ગવર્મેન્ટની નાબૂદી કરવામાં આવી. ડબલ ગવર્મેન્ટ એટલે કઈ કે ભાઈ પહેલાં બોર્ડ ઓફ કંટ્રોલ હતું અને કોર્ટ ઓફ ડિરેક્ટર હતું. તમને ખ્યાલ હશે, મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું કે 1784ના પીટના દોરામાં ડબલ ગવર્મેન્ટની સ્થાપના થઈ હતી. એક બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. કોર્ટ ઓફ ડિરેક્ટર કયા કાર્ય કરે? પોલિટિકલ કાર્ય કરે. અને બોર્ડ ઓફ કંટ્રોલ કોમર્શિયલ કાર્ય કરે. તો એ પ્રમાણે બંનેનું અલગ અલગ ફંક્શન હતું એ નાબૂદ કરી નાખવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ નાબૂદ કરવામાં આવી અને વાઇસરોયનું કામ આપવામાં આવ્યું. બરોબર છે. અને એક નવી પોસ્ટ ઉમેરાઈ, કઈ? સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. બરોબર છે. અને એ શું કામ કરશે? તો કમ્પ્લીટ ઓથોરિટી શેના ઉપર? કે ભાઈ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઉપર, કે ભારત વહીવટ ઉપર આ જે નવું પદ ઉમેરાયું સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા એટલે કે સેક્રેટરી સચિવ, એ આખું કંટ્રોલ કરશે ભારતના વહીવટ ઉપર. બરોબર છે. અને આ સેક્રેટરી ઓફ સ્ટેટ ક્યાંથી નીમવામાં આવશે? તો કે બ્રિટિશ કેબિનેટ એટલે કે બ્રિટનની જે કેબિનેટ હતી એમાંથી નીમવામાં આવશે. બરોબર છે. અને એ કોને જવાબદાર રહેશે? ઓફકોર્સ તો બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર રહેશે. બ્રિટિશ કેબિનેટનો સભ્ય હોય તો એ ભારતમાં જે પણ વહીવટી કાર્યો કરે એના માટે કોને જવાબદાર રહેશે? તો બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે બ્રિટિશ સંસદને જવાબદાર રહેશે. આ આપણે જાણી 1858ની 3 જોગવાઈ વિશે ખબર પડી કે હવે આગળ ચોથી જોગવાઈ શું હતી? કે 1858ના કાયદા દ્વારા પહેલાં તો જો વાઇસરો ઓફ ઇન્ડિયાનું પદ કરવામાં આવ્યું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની લીધે. બીજું સેક્રેટરી ઓફ સ્ટેટનું પદ કરવામાં આવ્યું. ખ્યાલ આવી ગયો? ઓલી ડબલ ગવર્મેન્ટ નાબૂદ કરવામાં આવી. અને પછી આ જે સેક્રેટરી સચિવ હતા એને મદદ કરવા માટે 15 સભ્યોની કાઉન્સિલ બનાવવામાં આવી. ખબર પડી કે કોને? સેક્રેટરી ઓફ સ્ટેટને મદદ કરવા માટે. અને ઓફકોર્સ આના ચેરમેન કોણ હોય? સેક્રેટરીને મદદ કરવા માટે બનાવી તો આ કાઉન્સિલના ચેરમેન કોણ હશે? તો સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા. બરોબર. અને જ્યાં સેક્રેટરી ઓફ સ્ટેટ ઇન કાઉન્સિલ આને જે કહેવાય, આને શું કહેવાય? કોન્સ્ટિટ્યુટ બોડી કોર્પોરેટ. એ કઈ રીતે? કોર્પોરેટ બોડી તરીકે કામ કરતી હતી. કઈ રીતે કામ કરતી હતી? કોર્પોરેટ બોડી તરીકે કામ કરતી હતી. અને એને બધા શું કહેવાય ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના તમામ શું કહેવાય અધિકારો પર પોતાનો દાવો કરવાનો સત્તા હતી. આ જે સેક્રેટરી ઓફ સચિવની કોર્પોરેટ બોડી હતી જે કાઉન્સિલ 15 સભ્યોવાળી
એને ઇન્ડિયા અને ઇંગ્લેન્ડમાં કોઈ પણ પોતાના અધિકાર ઉપર દાવો કરવાની પોતાની સત્તા હતી. પછી આ જે હતું કે એને આનાથી શું ફાયદો થયો? 1858નો કાયદો આવ્યો તો એડમિનિસ્ટ્રેટિવ મશીનરીમાં શું કહેવાય વધુ સુધારો થયો અને ભારતીય સરકાર ઉપર ઇંગ્લેન્ડનું કંટ્રોલ વધ્યું. એટલે કે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ ત્યાં જ બેઠે બેઠા બ્રિટિશ પાર્લામેન્ટ અહીંયા ભારતના વહીવટ ઉપર પોતાનું કંટ્રોલ રાખી શકતી હતી. એટલે કે આપણે આ કોઈ પણ 1858ની જે સિસ્ટમ હતી ને એ કાંઈ નવી સિસ્ટમ નહોતી લાવવામાં આવી. એ જે 1857 પહેલાં જે સિસ્ટમ હતી એ જ સિસ્ટમ કન્ટિન્યુ કરવામાં આવી. બીજી કોઈ સરકારની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, બરાબર છે. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને હવે ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન આપ્યું અને એના માટે આખું કંપનીને નાબૂદ કરીને 2 અધિકારીઓ મૂકી દીધા, વાઇસરો ઓફ ઇન્ડિયા અને સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા, અને એને મદદ કરવા માટે 15 સભ્યોની કાઉન્સિલ. ખ્યાલ આવી ગયો? બાકી બીજું કયા આ કાયદા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો નહોતો, બરાબર. ત્યારબાદ હવે આવ્યો 3 વર્ષ પછી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1861, એટલે કે 1861નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. હવે આ કાયદો બહુ મહત્વનો ગણવામાં આવે છે વિકેન્દ્રીકરણ બાબતે, એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન પાવર બાબતે. કઈ રીતે? તો હું તમને આગળ આમાં વાત કરું કે આમાં બ્રિટિશ ગવર્મેન્ટને જો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો ને એનાથી એવું લાગ્યું કે હવે ભારતમાં વહીવટ ચલાવવો હશે તો ભારતીયોની મદદ ખૂબ જ જરૂરી બનશે. ભારતીયોની મદદ મળશે તો જ અમે વહીવટ સારી રીતે કરી શકશું. એટલે એના માટે એણે 3 એક્ટ ઘડ્યા. કયા 3 એક્ટ ઘડ્યા? શેના માટે? તો ભાઈ પોલીસ ઓફ એસોસિએશન માટે, એટલે કે સિવિલ સર્વિસીસમાં ભારતીયોની ભાગીદારી વધારવા માટે. કયા કયા વર્ષમાં? તો 1861માં, 1892માં અને છેલ્લે 1909માં. ખ્યાલ આવી ગયો? તો એમાં પહેલે આપણે 1861ના કાયદાની વાત કરીએ. તો 1861માં એણે પહેલી એવી જોગવાઈ કરી કે કોઈ પણ લો મેકિંગ પ્રોસેસ હોય, પ્રોસેસ હોય એટલે કે કાયદા બનાવવાની પ્રક્રિયા હોય, એમાં ભારતીયોને તે સાથે રાખશે. એટલે ભારતીયોને રિપ્રેઝેન્ટ કરતી એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવશે, બરાબર છે. અને આ કઈ રીતે સામેલ કરશે? તો જે વાઇસરોય હશે ને એ વાઇસરોય અમુક નોન ઓફિશિયલ મેમ્બર તરીકે ભારતીયોની નિમણૂક કરી શકશે. શેમાં? એક્સપાન્ડેડ કાઉન્સિલમાં. તમને ખ્યાલ હશે અગાઉ આપણે જે 1833ના કાયદામાં 1853માં વાત કરી હતી. 1853ના કાયદામાં એવી વાત કરી હતી કે જે પણ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ત્યારે કહેવાતો હતો, એને મદદ કરવા માટે 6 સભ્યોની કાઉન્સિલ હતી. 6 સભ્યોમાંથી 4 સભ્યો કેના હતા? ભારતીય હતા, બરાબર છે. હવે આ કાઉન્સિલને એક્સપાન્ડ કરવામાં આવી અને એમાં નોન ઓફિશિયલ મેમ્બર એટલે કે બિન અધિકૃત સભ્યો તરીકે ઉમેરવામાં આવી. એના ઉમેરવાની સત્તા કોને આપવામાં આવી? વાઇસરોયને. અને નોન ઓફિશિયલ મેમ્બર કે આ એક્સપાન્ડેડ કાઉન્સિલમાં ઉમેરી શકશે વાઇસરોય. અને આમાં 1861ના કાયદા થકી 3 ઇન્ડિયનને લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે કાયદા બનાવવાની પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો. કયા કયા? એક તો બનારસના રાજા, પછી પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ, બરાબર છે. કોના દ્વારા? તો પહેલો વાઇસરોય લોર્ડ કનિંગ દ્વારા. ખ્યાલ આવી ગયો? અને 1862માં આ 3 ભારતીયોને ઉમેરવામાં આવ્યા. એટલે કે આ કાયદાથી કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો, ભલે નોન ઓફિશિયલ મેમ્બર જ હોય, બરાબર. બીજું, આ કાયદા દ્વારા ડિસેન્ટ્રલાઇઝેશનની શરૂઆત થઈ. ડિસેન્ટ્રલાઇઝેશન મેં વાત કરી ને, વિકેન્દ્રીકરણ માટે 1861નો કાયદો ખૂબ જ મહત્વનો છે. વિકેન્દ્રીકરણ એટલે શું? કે તમને ખ્યાલ હશે કે 1833ના કાયદા દ્વારા, ચાર્ટર એક્ટ 1833 દ્વારા બોમ્બે અને મદ્રાસ 2 પ્રોવિન્શિયલ હતા, પ્રાંતો હતા, એની કાયદા બનાવવાની સત્તા બંગાળ પાસે જતી રહી હતી. એટલે કે કેન્દ્ર સરકાર જ બધો કાયદો બનાવતી હતી. હવે આ કાયદા દ્વારા કાયદા બનાવવાની સત્તા નીચે સોંપવામાં આવી. કોને કોને? બોમ્બે અને મદ્રાસને. ખ્યાલ આવી ગયો? કે જે 1833માં પાછી લીધી હતી આ કાયદા દ્વારા આપી દીધી 1861માં પાછી. એટલે કે આપણે જોવું હોય કે આ જે બ્રિટિશ શાસન હતું એમાં 1773થી 1833 સુધી કેવી ટેન્ડન્સી હતી, એટલે કેવું વલણ હતું? તો સેન્ટ્રલાઇઝિંગ ટેન્ડન્સી હતી. કે 1773થી 1833 સુધી કેન્દ્રીકરણનું વલણ હતું, બરાબર છે. અને આ 1833 પછી ધીમે ધીમે આ જે લેજિસ્લેટિવ ડિવોલ્યુશન થયું, એટલે કે કાયદાને બનાવવાની સત્તાઓ નીચેના સ્તરે વહેંચવામાં આવી અને 1937 સુધીમાં સંપૂર્ણ સત્તાઓ નીચે પ્રાંતોને પોતાની રીતે સ્વાયત્ત બનાવી દેવામાં આવ્યા. એટલે તમને કોઈ મેન્સમાં પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ બ્રિટિશ શાસનમાં શરૂઆતમાં કેન્દ્રીકરણની પ્રવૃત્તિ રહી, ત્યારબાદ ધીમે ધીમે વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિ રહી, તો એનાલાઇઝ કરો તો તમારે આ બધા કાયદાની જે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિઓ છે એની જોગવાઈઓનો તમારે તમારા જવાબમાં ઉલ્લેખ કરવો પડે. અને એમાં તમે વિકેન્દ્રીકરણમાં એમ પણ લઈ શકો કે 1861માં કાયદા બનાવવાની પ્રક્રિયામાં નોન ઓફિશિયલ મેમ્બર તરીકે 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી હતી.
પછી 1861ના કે એક્ટ દ્વારા નવી આપણે લેજિસ્લેટિવ કાઉન્સિલ કોના માટે નિમણૂક કરવામાં આવી? લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે શું? વિધાનસભા પરિષદ, વિધાન પરિષદની નિમણૂક કોના માટે? એક તો બેંગાલ માટે, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સર્સ એટલે કે ઉત્તર પશ્ચિમી પ્રાંત માટે અને પંજાબ માટે. 3 રાજ્યો માટે નવી લેજિસ્લેટિવ કાઉન્સિલની નિમણૂક કરવામાં આવી. કયા વર્ષમાં? તો 1862માં બેંગાલમાં માટે કરવામાં આવી, 1886માં નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સ માટે કરવામાં આવી અને 1897માં પંજાબ માટે 3 કરવા આવી. જો આમાં 3 યાદ રાખો, 3 ભારતીયો પણ ઉમેર્યા અને 3 લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ નવી એડ થઈ. બરોબર. અને વાઇસરોયને કોઈ પણ રૂલ્સ એન્ડ ઓર્ડર બનાવવા માટે, કોઈ પણ આ બિઝનેસને ટ્રાન્ઝિટ કરવા માટે સત્તા કરવામાં આવી કે ભાઈ એને જે નીચે કાઉન્સિલ એક્સપાન્ડ કરી, લેજિસ્લેટિવ કાઉન્સિલ એક્સપાન્ડ કરી, તો આ લેજિસ્લેટિવ કાઉન્સિલનું કાર્ય કઈ રીતે કરવું એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોણ બનાવશે? તો વાઇસરોય ઓફ ઇન્ડિયા એટલે કે લોર્ડ કેનિંગ અહીંયા બનાવશે. બરોબર છે. અને અહીંયા જે લોર્ડ કેનિંગે 1859માં પોર્ટફોલિયો સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એ પોર્ટફોલિયો સિસ્ટમને માન્યતા આપવામાં આવી. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું? તો એની વિશે જાણીએ. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલનો કોઈ પણ એક સભ્ય હોય એ એક કરતાં વધુ ડિપાર્ટમેન્ટનો મેન હેડ બની શકે. ખ્યાલ આવી ગયો? જેવી રીતે આપણે અત્યારે દરેક કેન્દ્રીય મંત્રીઓને પોર્ટફોલિયો પોતાનો આપવામાં આવે છે. તો એક ગૃહ વિભાગનો મંત્રી હોય તો એ જોડે બીજો કે નાના વિભાગનો પણ મંત્રી બની શકે. અને જે પણ વિભાગનો જે પોતે મંત્રી હોય એ વિભાગને લગતા કોઈ પણ ડિસિઝન લેવા માટે એનો નિર્ણય કેવો ગણાશે? આખરી ગણાશે. તો સેમ સિસ્ટમ છે આ પોર્ટફોલિયો સિસ્ટમમાં કે જે લોર્ડ કેનિંગ દ્વારા 1859માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી અને એના 1861ના કાયદામાં માન્યતા આપવામાં આવી હતી. ખ્યાલ આવી ગયો? એટલે કે ભાઈ આ પોર્ટફોલિયો સિસ્ટમમાં કોઈ પણ કે વાઇસરોય કાઉન્સિલનો સભ્ય હશે ઇન્ચાર્જ, એ 2 કે 1થી વધુ ડિપાર્ટમેન્ટનો કે હેડ બની શકશે અને ફાઇનલ ઓર્ડર ઇસ્યુ કરી શકશે. કોના વતી? તો કાઉન્સિલ વતી ફાઇનલ ઓર્ડર કરી શકશે એના જે તે ડિપાર્ટમેન્ટ પૂરતો. એક ડિપાર્ટમેન્ટ તો એક ડિપાર્ટમેન્ટ, 2 ડિપાર્ટમેન્ટ 2 ડિપાર્ટમેન્ટ. કાઉન્સિલ વતી ફાઇનલ ઓર્ડર ઇસ્યુ કરશે. હવે 1861ની છેલ્લી 5મી જોગવાઈ વાત કરીએ તો વાઇસરોયને જો મહત્વની સત્તા આપી દીધી ઓર્ડિનન્સ લાગુ કરવાની, એટલે કે વટહુકમ લાગુ કરવાની મહત્વની સત્તા આપી દીધી. એટલે કે જેમ અત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરી શકે છે ને, એવી રીતે 1861ના કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી કે વાઇસરોય પણ કોઈ પણ બાબત ઉપર લેજિસ્લેટિવ કાઉન્સિલના કોઈ પણ કે નિર્ણય ઉપર પોતાનો વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ જાહેર કરી શકશે. અને આ ઇમરજન્સીના સિચ્યુએશનમાં જ એટલે કે કટોકટીની પરિસ્થિતિમાં રહેશે અને આની વેલિડિટી કેટલી રહેશે? 6 મહિના સુધી એનો ઓર્ડિનન્સ વેલિડ રહેશે. તો આ થઈ 1861ની 5 જોગવાઈઓ મહત્વની. આ તમને ડિટેલમાં સારી રીતે સમજાવવામાં આવી હોય, તમને સારું લાગ્યું તો આ વિડીયોને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો, જેથી ઇન્ડિયન પોલિટી માટેની સૌથી મહત્વની લક્ષ્મીકાંત બુક બધાને એકદમ આરામથી યાદ રહે અને તમને યુપીએસસી જીપીએસસી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ નીવડે. હવે વાત કરીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1892. મેં તમને વાત કરી ભારતીયોને કાયદામાં સામેલ કરવા માટે 3 કાયદાઓ લાવવામાં આવ્યા, 1861, 92 અને 1909. હવેમાં 1892નો કાયદો મહત્વનો એટલા માટે બની જાય છે કે આ કાયદા દ્વારા પરોક્ષ ચૂંટણીની સૌ પ્રથમવાર જોગવાઈ કરવામાં આવી. આવો ડાયરેક્ટ તમને એમસીક્યુ પણ પૂછાઈ શકે. તો ચાલો જાણીએ 1892માં કેવી નવી કે જોગવાઈ કરવામાં આવી. તો આમાં શું કરવામાં આવ્યું? તો નંબરની સંખ્યા એટલે નંબર વધારવામાં આવ્યા. કોના? નોન ઓફિશિયલ મેમ્બરના. તમને મેં વાત કરી કે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 3 નોન ઓફિશિયલ મેમ્બર એડ કરવામાં આવ્યા હતા 1861માં. હવે આ નોન ઓફિશિયલની નંબર વધારવામાં આવ્યા, એટલે કે વધુ ભારતીયોને પોતાના કાયદા બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા. બરોબર છે. પરંતુ એમાં ઓફિશિયલ મેજોરિટીની જોગવાઈ તો રાખવામાં જ આવી કે ભાઈ કોઈ પણ કે ટોટલ કહેવાય ઓફિશિયલ મેમ્બર હોય અને નોન ઓફિશિયલ કુલ મેમ્બર હોય, કુલ મેમ્બરમાંથી ફાઇનલ ડિસિઝન કે તો મેજોરિટીના આધારે જ લેવાય. ખ્યાલ આવી ગયો? પરંતુ નોન ઓફિશિયલ મેમ્બરની સંખ્યાઓ વધારવામાં આવી. એ હવે કઈ રીતે? અને બીજું જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતા ને એના ફંક્શન્સ પણ વધારવામાં આવ્યા, એટલે કે એના કાર્યો પણ વધારવામાં આવ્યા અને એમને પાવર આપવામાં આવ્યો. કયો પાવર આપવામાં આવ્યો? તો ભાઈ બજેટ ઉપર ડિસ્કસ કરવા માટે અને કોઈ પણ ક્વેશ્ચનને એક્ઝિક્યુટિવ સુધી પહોંચાડવા માટે. જો 2 પ્રકારની કાઉન્સિલ હોય, લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. બરોબર છે. એમાં
લેજિસ્લેટિવ કાઉન્સિલના ફંક્શન્સમાં વધારો કરવામાં આવ્યો, એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલના કાર્યોમાં વધારો કરવામાં આવ્યો. કયો કાર્ય વધાર્યા? તો બજેટ ઉપર ચર્ચા કરવાની અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે એ કાર્ય કરવાની. હવે પ્રશ્ન થાય કે આ બે કાઉન્સિલ ક્યારે બની? તો મેં તમને આગળ શીખવાડ્યું છે કે 1853ના કાયદામાં બે પ્રકારની કાઉન્સિલની નિમણૂક કરવામાં આવી હતી, લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. હવે આ લેજિસ્લેટિવ કાઉન્સિલની જોગવાઈ વાત કરે છે 1892ના કાયદામાં. અને જે હવે વાત કરવામાં આવી 1892ના કાયદામાં કે નોન ઓફિશિયલ મેમ્બર હતા, નોન ઓફિશિયલ મેમ્બરની નિમણૂક એટલે કે નોમિનેશન કઈ રીતે થશે? તો નોમિનેશન બે રીતે કરવામાં આવ્યું. તો જો બે પ્રકારની લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય, કોની કોની? તો કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે પ્રાંતોની વિધાન પરિષદ અને કેન્દ્રની વિધાન પરિષદ. જેમાં જે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ હશે એમાં નોન ઓફિશિયલ મેમ્બરની નિમણૂક કોના દ્વારા થશે? તો કે વાઇસરોય દ્વારા. અને વાઇસરોયને કોણ ભલામણ કરશે? તો પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ. ખ્યાલ આવી ગયો? એટલે કે બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ અને પ્રાંતીય વિધાન પરિષદ બે જણા નક્કી કરીને કહે કે આ વ્યક્તિને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સમાવેશ કરો, તો વાઇસરોય એના નામની ભલામણ સ્વીકારીને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં નોન ઓફિશિયલ મેમ્બર બનાવી શકે. કઈ? સેન્ટ્રલ કાઉન્સિલમાં. હવે જે પ્રાંતીય વિસ્તારમાં જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એમાં કોણ ઉમેરી શકે નોન ઓફિશિયલ મેમ્બર એટલે કે બિનઅધિકૃત સભ્ય? તો ગવર્નર ઉમેરી શકે. અને કોની રિકમેન્ડેશનથી? તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ બોર્ડ, મ્યુનિસિપાલિટી, યુનિવર્સિટી, ટ્રેડ એસોસિએશન અને જમીનદાર અને ચેમ્બર્સ. ખબર પડી કે જમીનદાર અને ચેમ્બર. તો ડિસ્ટ્રિક્ટ બોર્ડ, મ્યુનિસિપાલિટી, યુનિવર્સિટી, વેપાર સંઘો, જમીનદારો આ બધા નક્કી કરીને કોઈ એક સભ્યોના નામ રિકમેન્ડેડ કરે તો ગવર્નર એની ભલામણ સ્વીકારીને પ્રાંતની વિધાન પરિષદમાં એની નિમણૂક કરી શકે. તો આ બે રીતે જોગવાઈ કરવામાં આવી. એટલે કે તમે જુઓ કે આ સૌ પ્રથમવાર આવી જોગવાઈ કરવામાં આવી કે પરોક્ષ ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી કે ભાઈ અમુક જગ્યાઓ કે આપણે પરોક્ષ ચૂંટણી કોને કહેવાય કે આપણે ડાયરેક્ટ ભાગ ન લેતા હોય પરંતુ આપણે એને રિકમેન્ડેડ કરતા હોય ને ઇનડાયરેક્ટલી એનું ઇલેક્શન થતું હોય. તો આ કાયદામાં સૌ પ્રથમવાર લિમિટેડ અને ઇનડાયરેક્ટ પ્રોવિઝન ઓફ ઇલેક્શનની જોગવાઈ કરવામાં આવી. કોની માટે? કે નોન ઓફિશિયલ સીટ માટે, બંનેમાં, સેન્ટ્રલમાં અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. બરોબર છે. આ કાયદા દ્વારા આ કાયદામાં ઇલેક્શન શબ્દનો તો ઉપયોગ નહોતો થયો, ઇલેક્શન શબ્દ તો વપરાણો નહોતો, બરોબર છે, પરંતુ નોમિનેશન ને રિકમેન્ડેશનની અમુક સર્ટેન બોડીઝની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો તમને પ્રશ્ન પૂછ્યા પરોક્ષ ચૂંટણીનો સૌ પ્રથમવાર ઉલ્લેખ કયા કાયદામાં થયો? તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 અને સૌ પ્રથમવાર નોમિનેશન અને રિકમેન્ડેશન ઓફ સર્ટેન બોડીનો પણ ઉલ્લેખ કેમાં કાયદામાં આવ્યો? તો પણ આ કાયદામાં. ખ્યાલ આવી ગયો? સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને પ્રાંતીય વિધાન પરિષદ. હવે બીજો આપણે મહત્વનો કાયદો શીખીએ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1909 એટલે 1909નો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, જે મોર્લે મિન્ટો રિફોર્મ્સ એટલે કે મોર્લે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. એમાં જે લોર્ડ મોર્લે શું છે? તો સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા અને લોર્ડ મિન્ટો શું છે? વાઇસરોય. તમને ખ્યાલ આવી ગયો? બે પ્રકારના હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને બે સભ્યો આવી ગયા, એક વાઇસરોય અને સેક્રેટરી ઓફ સ્ટેટ. એમાં વાઇસરોય કોણ હતા? મિન્ટો, અને સેક્રેટરી ઓફ સ્ટેટ હતા મોર્લે. હવે આણે શું કીધું કે હજી આ લેજિસ્લેટિવ કાઉન્સિલની જે સાઇઝ હતી ને એમાં હજી વધારો કર્યો. બંનેમાં, સેન્ટ્રલમાં હતા અને પ્રોવિન્શિયલમાં. લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાન પરિષદ બે જગ્યાએ હોય, કેન્દ્રમાં પણ હોય, પ્રાંતમાં પણ હોય. બંને જગ્યાએ આની સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવે. જો સતત વધારો થાય, 1861માં 3 સભ્યો લાયા, 1892માં બીજા વધુ સભ્યો લાયા, બરોબર છે, એમાં 1909માં પાછા વધુ સભ્યો લાયા. ખ્યાલ આવી ગયો? 3 કાયદા મેં તમને કીધા હતા. અને કઈ રીતે કેટલા વધારવામાં આવે? તો સેન્ટ્રલમાં 16માંથી સંખ્યા કેટલી કરવામાં આવી? 60, બરોબર છે. અને પ્રોવિન્શિયલમાં તો નોટ યુનિફોર્મ એટલે કે દરેક પ્રોવિન્સ એટલે કે દરેક પ્રાંતોમાં એક સમાન સંખ્યા નહોતી વિધાન પરિષદના સભ્યોની, દરેક પ્રાંતોમાં અલગ અલગ સંખ્યાઓ હતી. તો આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી કે લેજિસ્લેટિવ કાઉન્સિલ બંને સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલમાં સભ્યોની સંખ્યા વધારવામાં આવી. પરંતુ આ કાયદામાં પણ જો જે મેજોરિટી હતી ને, ઓફિશિયલ મેજોરિટી, એ સેન્ટ્રલ કાઉન્સિલમાં એટલે કે કેન્દ્ર સરકારમાં ઓફિશિયલ મેજોરિટીની જોગવાઈ ચાલુ રાખવામાં આવી. પરંતુ પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલને નોન ઓફિશિયલ મેજોરિટી રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી. હવે આ કઈ રીતે સમજવું? જો બે પ્રકારની લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય એ તો તમને ખ્યાલ આવી ગયો, કઈ સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલ એટલે કેન્દ્ર અને પ્રાંતીય. હવે એમાં લેજિસ્લેટિવ કાઉન્સિલ બે રીતે બને. કઈ રીતે? એક તો ઓફિશિયલ મેમ્બરથી અને એક તો નોન ઓફિશિયલ મેમ્બરથી.
પરંતુ આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં હવે આ બંને ભેગા થઈને ડિસિઝન લેવાના છે. બંને ભેગા થઈને ડિસિઝન લેશે તો ફાઇનલ ડિસિઝન કોના દ્વારા આવશે? તો બહુમતી કરવામાં આવશે. તો બહુમતી કોની વેલિડ ગણાશે વધુ? તો ઓફિશિયલ મેમ્બરની વેલિડ ગણાશે. નોન ઓફિશિયલ બહુમતીમાં એટલો બધો ભાગ નહીં આપી શકે કારણ કે એની સંખ્યા ઓછી હોય. તો સેન્ટ્રલમાં તો બહુમતી ઓફિશિયલની જ રહી, પરંતુ આ કાયદા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી 1909માં કે પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે નોન ઓફિશિયલ મેમ્બરની પણ મેજોરિટી થઈ જાય તો પણ એનો ડિસિઝન આખરી રહેશે. એટલે આ વિકેન્દ્રીકરણની સારામાં સારી જોગવાઈ કહેવાય કે નોન ઓફિશિયલ મેમ્બર પણ પોતાનો કાયદા બનાવવાની પ્રક્રિયામાં વોટિંગ કરી શકતા હતા અને પોતાનો વર્ત મૂકી શકતા હતા. ખ્યાલ આવી ગયો? આ રીતે જે ડેલિબરેટિવ ફંક્શન ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ બોથ લેવલે, એટલે કે ટૂંકમાં બંને લેવલે, એટલે કે સેન્ટ્રલ લેવલે અને પ્રાંતીય લેવલે, બંને લેવલે લેજિસ્લેટિવ કાઉન્સિલના ફંક્શનમાં હજી વધારો કરવામાં આવ્યો. આગળના કાયદામાં બજેટ અને ડિસ્કશન માટે એક્ઝિક્યુટિવનું પાવર આપવામાં હતા. હવે બીજા સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂછવાનો પણ પાવર આપવામાં આવ્યો, એટલે કે પૂરક પ્રશ્નો પણ પૂછી શકે અને પોતાની રીતે બજેટમાં રિઝોલ્યુશન પોતાને પસાર કરી શકે. એટલે કે બજેટમાં પહેલાં ડિસ્કસ કરી શકતા, હવે બજેટમાં કોઈ નવો પ્રકારનો ઠરાવ પસાર કરવો હોય તો પણ તે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યો હવે કરી શકે. અને કોઈ પણ પહેલાં પ્રશ્ન પૂછી શકતા હતા, હવે પ્રશ્નના જવાબ આપે એની સામે પૂરક પ્રશ્નો પણ પૂછવાની સત્તા આપવામાં આવી. એટલે કે લેજિસ્લેટિવ કાઉન્સિલના ફંક્શનમાં હજી વધારો કરવામાં આવ્યો 1909ના કાયદામાં. બરોબર છે. અને હવે આપણે જે મેં વાત કરી બીજી પ્રકારની કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તેમાં જે ઇન્ડિયન્સ એટલે ભારતીયોને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે વાઇસરોય અને ગવર્નરની હતી એમાં પણ સમાવેશ કરવામાં આવ્યો. જો આ બહુ મહત્વની જોગવાઈ છે 1909ના કાયદામાં. 1861ના કાયદામાં ભારતીયોનો સમાવેશ શેમાં થયો? તો લેજિસ્લેટિવ કાઉન્સિલમાં, એટલે કે વિધાન પરિષદમાં. અને 1909ના કાયદામાં ભારતીયોનો સમાવેશ સૌ પ્રથમવાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે કારોબારી પરિષદમાં સૌ પ્રથમવાર સમાવેશ થયો. આ કન્ફ્યુઝન ના થાય એના માટે ધ્યાન રાખજો. 1861 અને 1909 એમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે કારોબારી પરિષદમાં સૌ પ્રથમવાર નિમણૂક પામનાર ભારતીય કોણ હતા? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. બરોબર, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. અને આ કારોબારી પરિષદ એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કોની હોય? તો કે વાઇસરોયની હોય અથવા તો ગવર્નરની હોય. એમાં વાઇસરોયની કારોબારી પરિષદમાં સૌ પ્રથમ નિમણૂક પામનાર કોણ હતા? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. કયા કાયદા દ્વારા? તો 1909ના મોર્લે મિન્ટો સુધારા દ્વારા. બરોબર છે. અને એ કયા કાયદા તરીકે નિમણૂક પામ્યા હતા? તો લો મેમ્બર તરીકે, એટલે કાયદા સભ્ય તરીકે નિમણૂક પામ્યા હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. આ તમને યુપીએસસી જીપીએસસી પ્રિલિમમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને હજી પણ પૂછાઈ શકે છે આ રીતે લો મેમ્બર તરીકે. ખ્યાલ આવી ગયો? હવે આ કાયદા દ્વારા નવી એક સિસ્ટમ દાખલ કરવામાં આવી. કઈ? કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન, એટલે કે સાંપ્રદાયિક કે પ્રતિનિધિત્વ. કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ, એટલે કે એને સેપરેટ ઇલેક્ટોરેટ, અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. કોના માટે? મુસ્લિમ માટે. એટલે કે 1909ના મોર્લે મિન્ટો સુધારા દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી અને અલગ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. તો અલગ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ એટલે શું? એટલે કે મુસ્લિમ મેમ્બરો, એટલે કે મુસ્લિમ સભ્યો કોઈ પણ ના હોય, લેજિસ્લેટિવ કાઉન્સિલના હોય કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના હોય, તો કોઈ પણ સભ્યો, મુસ્લિમ સભ્યો કોના દ્વારા ચૂંટાશે? તો મુસ્લિમ વોટર્સ દ્વારા જ ચૂંટાશે. ખબર પડી ગઈ? એટલે કે આ કાયદાએ કોમ્યુનલિઝમને લીગલાઇઝ બનાવી દીધું, એટલે સાંપ્રદાયિકતાને લીગલાઇઝ બનાવી દીધું, કાયદેસર બનાવી દીધું. આથી લોર્ડ મિન્ટોને ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટોરેટ એટલે સાંપ્રદાયિક મતદાર મંડળના પિતા તરીકે ઓળખાય છે. તો લોર્ડ મિન્ટો કોના તરીકે ઓળખાય છે? તો ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટોરેટ, સામુદાયિક મતદાર મંડળના પિતા તરીકે લોર્ડ મિન્ટો ઓળખાય છે. અને બીજી જોગવાઈ એ કરવામાં આવી કે જે પ્રેસિડેન્શિયલ હતા, ઓકે, પ્રેસિડેન્સી એટલે કે સેપરેટ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રેસિડેન્સી, કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોર્પોરેશન, યુનિવર્સિટી અને જમીનદાર, કે બધાને અલગ અલગ પોતાની પ્રતિનિધિત્વ કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે કઈ રીતે? કે ભાઈ જમીનદાર હોય, યુનિવર્સિટી હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, પ્રેસિડેન્સી કોર્પોરેશન એટલે કે કોઈ પણ સંગઠનો હોય, એ પોતાનું અલગ અલગ પોતાની પ્રતિનિધિત્વ કરી શકે, એટલે કે પોતાના અલગ અલગ પોતાનો મંતવ્ય રજૂ કરી શકે, પોતાના અલગ અલગ સભ્યોની નિમણૂક માટે ઠરાવ પણ પસાર કરી શકે. તો આ બધી જોગવાઈ 1909ના મોર્લે મિન્ટો એક્ટમાં કરવામાં આવી હતી. હવે ત્યારબાદ નવો કાયદો આપણે શીખ્યા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, એટલે કે ભારત સરકાર અધિનિયમ 1919.
તો આ તમને આગળના કાયદામાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે એનો ડાઉટ સોલ્વ કરવા માંગતો હોય તો તમે યુટ્યુબના ક્વેશ્ચનમાં પ્રશ્ન પણ પૂછી શકો છો, અને ઓકે બીજું કંઈ માહિતી મેળવવા માંગતા હોય તે પણ તમને અમને સજેસ્ટ કરી શકો છો. અને આ વિડીયો જોવામાં મશગુલ થઈ જાય પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હવે ઇન્ડિયન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919માં શું જોગવાઈ કરવામાં આવી કે જો 20 ઓગસ્ટ 1917ના રોજ બ્રિટિશ ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું કે એ ગ્રેજ્યુઅલ ઇન્ટ્રોડક્શન ઓફ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લાવશે, કે ભારતમાં ધીમે ધીમે જવાબદાર સરકારની સ્થાપના કરશે. હવે જવાબદાર સરકાર કોને કહેવાય? કે જે ભારત માટે કોઈ પણ કાર્ય કરે છે એના માટે પોતાએ રિસ્પોન્સિબિલિટી લે કે કાંઈ પણ એક્શન થશે તેના માટે ભારતીયોને તે આન્સર આપી શકશે. તો રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ લાવવાની શરૂઆત કયા કાયદા દ્વારા કરવામાં આવી? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 ભારત સરકારનો અધિનિયમ. અને આ કાયદા દ્વારા જે પણ જોગવાઈઓ કરવામાં આવી એ જોગવાઈઓ કયા વર્ષમાં અમલમાં મૂકવામાં આવી? તો કે 1921માં. ખબર પડી ગઈ. અને આ કાયદાને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. 1909નો જે કાયદો હતો કે જે મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવતો હતો, એવી જ રીતે 1919નો ભારત સરકાર અધિનિયમ છે તે મોન્ટેગ્યુ થેમ્સફર્ડ રિફોર્મ એટલે કે મોન્ટેગ્યુ થેમ્સફર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં મોન્ટેગ્યુ કોણ હતા? તો સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, અને થેમ્સફર્ડ કોણ હતા? તો વાઇસરોય હતા. તો આ પણ તમારે એવી રીતે પહેલું નામ જે હોય ને એ સેક્રેટરી ઓફ સ્ટેટનું નામ હોય, અને બીજું નામ હોય એ વાઇસરોયનું નામ હોય. ખબર પડી ગઈ? બે રીતે સિસ્ટમ ચાલે છે. હવે આમાં 1919ના કાયદામાં કેવી કેવી જોગવાઈ કરવામાં આવી એ વાત કરીએ. તો પહેલી જોગવાઈ, જો સૌથી મહત્વની જોગવાઈ છે, અને આનો MCQ પણ UPSCને GPSCની પ્રિલિમમાં પૂછાઈ ગયો છે. તો ભાઈ 1919ના કાયદામાં જે સેન્ટ્રલનો કંટ્રોલ હતો ને કોના ઉપર? પ્રોવિન્સીસ ઉપર, એટલે કે પ્રાંતો ઉપર, એ કંટ્રોલ થોડોક ઘટાડવામાં આવ્યો. એટલે કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ પ્રાંતો ઉપર ઘટાડવામાં આવ્યું. કઈ બાબતમાં? તો ડિમાર્કેટિંગ, સેપરેટિંગ સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્શિયલ સબ્જેક્ટ. એટલે કે ભાઈ કેન્દ્ર સરકારના સબ્જેક્ટ વિષયો અને પ્રાંત સરકારના વિષયોને બેને અલગ અલગ ભાગવા પડવામાં. અત્યારે આપણા બંધારણમાં અનુસૂચિ 7માં 3 વિષયો છે ને, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. એવી રીતે સૌ પ્રથમવાર કેન્દ્રના વિષયો સેન્ટ્રલ સબ્જેક્ટ અને પ્રાંતના વિષયો પ્રોવિન્શિયલ સબ્જેક્ટની સૌ પ્રથમવાર જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવી? 1919ના ભારત સરકારના અધિનિયમ અંતર્ગત. ખ્યાલ આવી ગયો? એમાં બંનેને સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલને પોતપોતાના સબ્જેક્ટ ઉપર કાયદા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. એટલે કે આને છતાં પણ ઘણી બાબતમાં તો સેન્ટ્રલ હજી પાવરફુલ તો હતી જ. ખ્યાલ આવી ગયો? તો આ પહેલી જોગવાઈ મહત્વની એ રીતે યાદ રાખજો. હવે જો બીજી મહત્વની જોગવાઈ એ કે જે પ્રાંતોને તો વિષયો આપવા દીધા, મેં વાત કરી 2 પ્રકારના વિષયોને વહેંચવામાં આવ્યા, એક સેન્ટ્રલ સ્ટેટ અને પ્રોવિન્શિયલ સ્ટેટ. એમાં જે પ્રાંતોને જે વિષયો આપવામાં આવ્યા એના હજી બીજા 2 ભાગ પાડવામાં આવ્યા. કયા કયા? તો જે પ્રોવિન્શિયલ સબ્જેક્ટના 2 પાર્ટ્સ પાડવામાં આવ્યા, એક તો ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ. હવે જો ટ્રાન્સફર એટલે કે હસ્તાંતરિત વિષયો અને રિઝર્વ સબ્જેક્ટ એટલે કે અનામત વિષયો. આ કેવા વિષયો? તો ટ્રાન્સફર સબ્જેક્ટ અને હસ્તાંતરિત વિષયો એવા વિષયો કે જેમાં કાયદા બનાવે. કોણ બનાવે? પ્રાંતોના કાયદા તો ઓબ્વિયસલી ગવર્નર જ બનાવે. અને કોની મદદથી બનાવે? તો મિનિસ્ટર્સ ઓફ મિનિસ્ટરની મદદથી. બરોબર. અને જે પણ કાયદા બનાવે ને એ લેજિસ્લેટિવ કાઉન્સિલને જવાબદાર રહેશે. ખ્યાલ આવી ગયો? ટ્રાન્સફર સબ્જેક્ટ એટલે હસ્તાંતરિત વિષયમાં જે પણ ગવર્નર કાયદા બનાવે મિનિસ્ટરની મદદથી એ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાન પરિષદને જવાબદાર રહેશે. પરંતુ રિઝર્વ સબ્જેક્ટ એટલે અનામત વિષયના ઉપર જે પણ કાયદા બનાવે ગવર્નર, બરાબર છે, એના માટે એ લેજિસ્લેટિવ કાઉન્સિલને જવાબદાર રહેશે નહીં. ખબર પડી ગઈ? અને જે પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, હવે રિઝર્વ સબ્જેક્ટ ઉપર એટલે કે અનામત વિષય ઉપર એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પણ કાયદા બનાવી શકે, પરંતુ આ કાયદાઓ માટે તે લેજિસ્લેટિવ કાઉન્સિલને જવાબદાર રહેશે નહીં. તો આ ખ્યાલ આવી ગયો ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ. હવે બીજી વાત કરીએ કે આ જે વાત કરીને એ ડ્યુઅલ ગવર્નન્સ આવી. જો 2 પ્રકારની દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય ને ડાયાર્કી પણ કહેવાય. કે આને ડ્યુઅલ ગવર્નન્સ ડાયાર્કી પણ કહેવાય. ગ્રીક વર્ડ ડાયાર્કીના મતલબથી એટલે કે ડબલ રૂલ થયો. એટલે કે અમુક જે નોર્મલ વિષયો હોય ને એના ઉપર કાયદા બનાવવાના હોય ને તો એનો લેજિસ્લેટિવ કાઉન્સિલને જવાબદાર હોય, પરંતુ ગંભીર વિષય હોય તેને રિઝર્વ લિસ્ટમાં નાખી દે. એના ઉપર જે પણ કાયદા બનાવે ને એને લેજિસ્લેટિવ કાઉન્સિલને જવાબદાર રહે નહીં. તો આ પ્રકારની દ્વિમુખી શાસન પદ્ધતિ કઈ
સરકારમાં લાગુ પાડવામાં આવી તો પ્રાંતીય સરકારમાં. કેન્દ્ર સરકારમાં દ્વિમુખી શાસન પદ્ધતિ હતી નહીં 1919ના કાયદામાં. પછી આગળ આવશે એટલે હું આની ઉપર ફોકસ કરું છું. યાદ રાખજો કે 1919ના ભારત સરકારના અધિનિયમમાં પ્રાંતીય સરકારમાં દ્વિમુખી શાસન પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી, એટલે કે ડાયરેક્ટની જોગવાઈ કરવામાં આવી. હવે પ્રશ્ન થાય કે અગાઉ પણ મેં તમને વાત કરી હતી ડબલ ગવર્મેન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. તો 1784ના પીટના ધારામાં ડબલ ગવર્મેન્ટની જોગવાઈ કઈ રીતે હતી? તો બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર જે અલગ અલગ કોમર્શિયલ એક્ટિવિટીઝ અને પોલિટિકલ એક્ટિવિટીઝ સંભાળતા હતા. બરોબર છે. હવે ઓકે, પરંતુ આજે 1919નો આજે ડાયરેક્ટ પ્રાંતીય સરકારનો જે એક્સપેરિમેન્ટ હતો એ ટોટલ અનસક્સેસફુલ એટલે કે અસફળ રહ્યો. બરોબર. અને ત્રીજી જોગવાઈ 1919ના ભારત સરકારના અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી ડાયરેક્ટ ઇલેક્શન એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી. 1892નો જે અધિનિયમ હતો એમાં પરોક્ષ ચૂંટણીની જોગવાઈ હતી અને 1919ના ભારત સરકારના અધિનિયમમાં પ્રત્યક્ષ ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી. અને એમાં જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી જે પ્રાંતીયની હતી ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરોબર છે, એને દ્વિગુહી ધારાસભા કે બનાવવામાં આવી. કઈ કઈ? અપર હાઉસ અને એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યસભા, લોઅર હાઉસ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરોબર છે, ઇન્ડિયન લેજિસ્લેટિવ એટલે સેન્ટ્રલની અને દ્વિગુહી ધારાસભા બનાવવામાં આવી. અને બંને ગૃહના સભ્યોને ડાયરેક્ટ ઇલેક્શન પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવતા હતા. એટલે કે આની મહત્વની જોગવાઈ એ દ્વિગુહી ધારાસભાનો જોગવાઈ અને પ્રાંતીય સરકારમાં દ્વિમુખી શાસન પદ્ધતિ. અને આ દ્વિગુહી ધારાસભા ક્યાં લાગુ પડવામાં આવી? તો કેન્દ્રમાં, ઇન્ડિયનમાં. બરોબર. હવે ચોથી જોગવાઈ વાત કરીએ 1919ના ભારત સરકારના અધિનિયમમાં કે જે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી. જો અત્યાર સુધી કેવું હતું કે પહેલાં લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ભારતીયોની નિમણૂક કરવામાં આવતી હતી અને 1909ના કાયદાથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભારતીયોની નિમણૂક કરવાની શરૂઆત થઈ. એક ઉમેરાય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. પરંતુ 1919ના અધિનિયમમાં જે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6 મેમ્બર હતા એમાંથી 3 મેમ્બર ભારતીયો હોય એવી જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ 5મી જોગવાઈ એવી હતી કે કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન એટલે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી અને એને એક્સટેન્ડ કરવામાં આવી. 1909માં અલગ મતદાર મંડળ કોને મળ્યું હતું? મુસ્લિમોને. પરંતુ 1919ના અધિનિયમમાં આમ અલગ મતદાર મંડળ શીખ, ઇન્ડિયન ક્રિશ્ચન, ભારતીય ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન ને અને યુરોપિયનોને 4 વર્ગને અલગ મતદાર મંડળ નવું ઉમેરાયું. એટલે ટોટલ 5 વર્ગ થયા અલગ મતદાર મંડળના. પછી આમાં છઠ્ઠી જોગવાઈ એવું કરવામાં આવી હતી મતાધિકાર માટેની જોગવાઈ કે દરેક લોકોને મત આપવાનો અધિકાર નહોતો. પ્રત્યક્ષ ચૂંટણી તો થઈ પણ પ્રત્યક્ષ ચૂંટણીમાં દરેક લોકો મત ના આપી શકે, પરંતુ પ્રોપર્ટી, મિલકત, ટેક્સ, કરવેરો અને એજ્યુકેશન શિક્ષણના આધારે મતની જોગવાઈ કરવામાં આવી. પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશન. બરોબર. 7મી જોગવાઈ એવું કરવામાં આવી કે જે લંડનમાં એક નવી ઓફિસ બની. એ નવી ઓફિસનું નામ શું હતું? હાઈ કમિશનર ફોર ઇન્ડિયા. હાઈ કમિશનર ફોર ઇન્ડિયા. એ ક્યાં ઓફિસ બની? લંડનમાં. અને એને કામ શું કરવાનું કે જે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા એના અમુક કાર્યોને આ ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા કે સેક્રેટરી ઓફ સ્ટેટના અમુક કાર્યો લંડનની આ નવી ઓફિસ હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા કરશે. બરોબર છે. અને બીજી 1919ના ભારત સરકારના અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી કે પબ્લિક સર્વિસ કમિશન બનાવવામાં આવે. એટલે કે CPSC આ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેનું જ અહીંયા એક બનાવવામાં આવે. બરોબર છે. અને એ 1926માં બનાવવામાં આવ્યું સિવિલ સર્વન્ટ જાહેર સેવકોની ભરતી માટે. 9મી જોગવાઈ એવી હતી કે જે પ્રાંતીય સરકારોને અલગ વિષયો તો આપી દીધા કાયદા બનાવવા માટે, પરંતુ પ્રાંતીય સરકારોને સૌ પ્રથમવાર કેન્દ્ર સરકારથી અલગ પોતાનું બજેટ બનાવવાની પણ સત્તા આપવામાં આવી. બરોબર છે. અને પોતાનું બજેટ પ્રાંતીય સરકાર પોતાની રીતે બનાવી શકે. 10મી જોગવાઈ એવી હતી કે એક સ્ટેચ્યુટરી કમિશનની નિમણૂક કરવામાં આવે, એટલે કે કાયદાકીય કમિશનની નિમણૂક કરવામાં આવે. એ કમિશન શું કામ કરશે કે 10 વર્ષ પછી આ અધિનિયમ કેટલા અંશે લાગુ પડેલો છે, ભારત સરકારમાં કેટલી ગુડ ગવર્મેન્ટની સ્થાપના થઈ છે તે ચેક કરશે. અરે તો 10 વર્ષ પછી 1919 એટલે 1929માં આવવું જોઈએ, પરંતુ 2 વર્ષ પહેલાં એક કમિશન આવી ગયું અને એ કમિશનનું નામ શું હતું? સાયમન કમિશન. તો આ સાયમન કમિશન નવેમ્બર 1927માં આવ્યું. બ્રિટિશ ગવર્મેન્ટે એવું એનાઉન્સ કર્યું કે આ સાયમન કમિશન એ 1919નો અધિનિયમ જે લાગુ પડ્યો છે તો ભારતમાં કેવો નવું બંધારણ લાગુ પડેલું છે એ ચેક કરશે. બરોબર. અને ભારતીયોની સ્થિતિ કેવી છે એ તપાસ કરશે. તો આમાં 7 સભ્યો હતા. 7 સભ્યો બ્રિટિશરો હતા અને એના અધ્યક્ષ કોણ હતા? સર જોન સાયમન. બરોબર છે. બધા સભ્યો બ્રિટિશરો હોવાથી
ઓકે આ કમિશનનો વિરોધ કરવામાં આવ્યો, બરોબર છે. છતાં પણ આ કમિશને એનો રિપોર્ટ સબમિટ કરાયો 1930માં, અને 1930માં રિપોર્ટ સબમિટ કરાયો. એની મુખ્યત્વે 4 ભલામણો કરી. કેટલી? 4 ભલામણો કરી. પહેલી ભલામણ એને શું કરી કે અબોલ્યુશન ઓફ ડાયર્કી, કે પ્રાંત સરકારમાં જે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એની નાબૂદી કરવામાં આવે. બીજી જોગવાઈ એ કરી એક્સટેન્સેબલ ઓફ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, એટલે કે જવાબદાર સરકારનું શું કહેવાય એક્સટેન્ડ કરવામાં આવે, કે પ્રાંતોમાં જે જવાબદાર સરકાર આવે એને હજી વધુ વિસ્તરણ કરવામાં આવે. આ બીજી જોગવાઈ. ત્રીજી જોગવાઈ કે ફેડરેશનની શું કહેવાય સ્થાપના કરવામાં આવે. ફેડરેશન કોના કોના વચ્ચે? તો બ્રિટિશ ઇન્ડિયા અને પ્રિન્સલી સ્ટેટ, એટલે કે બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ વચ્ચે એક આખું ફેડરેશનની સ્થાપના કરવામાં આવે, બરોબર છે. ત્રીજી જોગવાઈ. અને કોમ્યુનલ ઇલેક્ટોરેટનું વિસ્તરણ કરવામાં આવે, એટલે કે અલગ સાંપ્રદાયિક મતદાર મંડળનું વિસ્તરણ કરવામાં આવે. તો 4 ભલામણો સાયમન કમિશને કરી. પ્રાંત સરકારમાં દ્વિમુખી નાબૂદ કરવાની, બરોબર છે. બીજું, પ્રાંતમાં વધુ જવાબદાર સરકાર બનાવવાની. ત્રીજી જોગવાઈ કે ફેડરલ એની સ્થાપના કરવાની. અને ચોથી જોગવાઈ મતદાર મંડળને હજુ વિસ્તરણ કરવાની, બરોબર. આ 4 જોગવાઈની સ્વીકાર કરવામાં આવે છે 1935ના અધિનિયમમાં, જે હમણાં આપણે નેક્સ્ટમાં વાત કરીશું. તો આ જે રિપોર્ટ એને સાયમન કમિશને 1930માં જમા કરાયો, બરોબર. તો બ્રિટિશ ગવર્મેન્ટ એક પ્રપોઝલ રિપોર્ટ ઉપર રાખવા માટે 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી. 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી. એમાં કોણ પ્રતિનિધિ હાજર રહ્યા? એક તો બ્રિટિશ ગવર્મેન્ટના, પછી બ્રિટિશ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ અને ઇન્ડિયાના દેશી રજવાડાના રિપ્રેઝેન્ટેટિવ. આ 3 બધા પ્રતિનિધિઓ હાજર રહ્યા. 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો. એમાંય કોંગ્રેસે કોઈ પરિષદમાં ભાગ ન લીધા. કોંગ્રેસ વતી ખાલી ગાંધીજીએ માત્ર બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો, બરોબર છે. અને આ 3 ગોળમેજી પરિષદના અંતરે કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ, એટલે બંધારણીય સુધારા માટેનું એક વ્હાઇટ પેપર રજૂ કરવામાં આવ્યું. આ વ્હાઇટ પેપર આ જે ડિસ્કશનના આધારે તૈયાર થયું હતું, એ કોને મોકલવામાં આવ્યું? તો જોઈન્ટ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું. બ્રિટિશ પાર્લામેન્ટની જે જોઈન્ટ સિલેક્ટ કમિટી હતી એને વ્હાઇટ પેપર મોકલવામાં આવ્યું, બરોબર છે. અને આ કમિટીએ બીજી ભલામણ કરી. આ વ્હાઇટ પેપરના આધારે એવી ભલામણ કરી કે જે 1919ના અધિનિયમ અને આ સાયમન કમિશનના રિપોર્ટના આધારે ચેન્જીસ કરીને એક નવો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 લાવવામાં આવે, બરોબર. પરંતુ આ જે વ્હાઇટ પેપર લાવવામાં આવ્યું હતું એમાં જે સાયમન કમિશનની એક ભલામણ હતી કે અલગ ઇલેક્ટોરલ વોટને, એટલે કે અલગ મતદાર મંડળોને હજી વિસ્તરણ કરવામાં આવે. એના માટે કોમ્યુનલ એવોર્ડની પણ જોગવાઈ આ 3 ગોળમેજી પરિષદના અંતે કરવામાં આવી હતી. કોમ્યુનલ એવોર્ડ એટલે શું? તો ભાઈ બ્રિટિશના પ્રાઇમ મિનિસ્ટર હતા રામસે મેકડોનલ્ડ, એણે એવી જાહેરાત કરી કોમ્યુનલ એવોર્ડની કે જેમાં માઇનોરિટીઝને અલગ રિપ્રેઝેન્ટેશન મળે, એટલે કે લઘુમતીને પોતાના અલગ અધિકારો પ્રાપ્ત થાય, કે જે કોમ્યુનલ એવોર્ડ એટલે કે સાંપ્રદાયિક એવોર્ડ તરીકે પણ જાણીતો થયો, બરોબર છે. આમાં અલગ અલગ મતદાર મંડળો કઈ રીતે? તો 1909ના મુસ્લિમ, 1919ના શીખ, ઇન્ડિયન ક્રિશ્ચન, એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયન માટે તો ખરા, પરંતુ ડિપ્રેસ ક્લાસ એટલે કે વંચિત વર્ગો SC માટે પણ અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવે એવું આ કોમ્યુનલ એવોર્ડમાં જાહેરાત કરવામાં આવી. અને એના લીધેથી ગાંધીજી નારાજ થયા અને એને કોમ્યુનલ એવોર્ડમાં સુધારો કરવાનું કીધું અને યરવડા જેલમાં પૂણા ખાતે તે ઉપવાસ ઉપર ઉતરી ગયા. પછી છેલ્લે કોંગ્રેસના લીડર્સ અને વંચિત વર્ગના નેતા એટલે કે બાબા સાહેબ આંબેડકરજી વચ્ચે સમાધાન થયું અને એક પૂના પેક્ટની નિર્માણ થયું. પૂના પેક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી કે હિન્દુઓનું સંયુક્ત મતદાર મંડળ જે અલગ છે, હિન્દુ જોઈન્ટ ઇલેક્ટોરલ, એ તો એમનું એમ જ રહેશે. અલગ SC માટે અલગ મતદાર મંડળ નહીં, પણ હિન્દુનું સંયુક્ત મતદાર મંડળ જ અલગ રહેશે. અને એમાં વંચિત વર્ગો માટે અમુક સીટ રિઝર્વ રાખવામાં આવશે. એટલે સૌપ્રથમ રિઝર્વેશનની જોગવાઈ પૂના પેક્ટમાં કરવામાં આવી. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ કે જે નવો કાયદો બન્યો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, બરોબર. તો આ 1935 ભારત સરકાર અધિનિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જો તમને આ અમારા લક્ષ્મીકાંત બુક્સ સમજાવવાની મેથડ સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો. તો ભારત સરકાર અધિનિયમ 1935 મહત્વનું એટલા બને કે ભારત સરકારનું જે હાલનું બંધારણ છે એમાંનું 60% બંધારણ આ અધિનિયમમાંથી લેવામાં આવ્યું છે. તો આ અધિનિયમ એ બહુ મોટો હતો કે અત્યાર સુધીનો સૌથી લેન્ધી અને ડિટેલ ડોક્યુમેન્ટ હતો, વિસ્તૃત વર્ણન કરવામાં આવતો હતો કે જેમાં 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિઓ હતી, બરોબર. અત્યારે 355 અનુચ્છેદમાંથી 465 અનુચ્છેદ બની ગયા છે અને 12 અનુસૂચિઓ છે હાલના બંધારણમાં. તો ત્યારે 1935ના અધિનિયમમાં 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિઓ હતા, બરોબર. એમાં પહેલી જોગવાઈ, સૌથી મહત્વની જોગવાઈ કે 1935ના અધિનિયમમાં
ઓલ ઇન્ડિયા ફેડરેશનની જોગવાઈ કરવામાં આવી, એટલે સંયુક્ત અખંડ ભારત સંઘની જોગવાઈ કરવામાં આવી, ઓલ ઇન્ડિયા ફેડરેશન. ઓલ ઇન્ડિયા ફેડરેશનમાં કોનો સમાવેશ થાય? તો પ્રોવિન્સીસ એટલે પ્રાંતીય સરકારો અને પ્રિન્સલી સ્ટેટ એટલે કે દેશી રજવાડાઓનો એક ઘટક તરીકે સમાવેશ થાય. એટલે ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રાંતીય સરકાર અને દેશી રજવાડા બેયના ઘટક તરીકે બને. બરાબર. એમાં જેને શું કે પાવર એટલે સેન્ટ્રલ અને યુનિટ એટલે ઘટક, કેન્દ્ર અને ઘટક વચ્ચે શું કે કાર્યોને 3 યાદીમાં વહેંચ્યા. જો 1919ના જે અધિનિયમ હતા ને એમાં કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે કાર્યોની વહેંચણી થઈ હતી. કેટલી યાદીમાં? 2 યાદીમાં, કેન્દ્રીય યાદી અને પ્રાંતીય યાદી. જ્યારે 1935ના અધિનિયમમાં કેન્દ્ર અને ઘટક વચ્ચે, અહીંયા ઘટક તરીકે કોણ? તો ઘટક તરીકે પ્રાંતીય પણ આવે અને દેશી રજવાડા પણ આવે. બરોબર છે. તો 2 વસ્તુ આવે. તો કેન્દ્ર અને ઘટકો વચ્ચે 3 યાદી બની. કઈ? તો ફેડરલ લિસ્ટ એટલે કે જે કેન્દ્ર માટે કામ કરે, અને એમાં 59 કાયદાઓ રાખવામાં આવ્યા. પ્રોવિન્શિયલ પ્રાંતીય યાદી કે જ્યાં પ્રાંતીય સરકાર કાયદા બનાવે એવા 54 વિષયો રાખવામાં આવ્યા. અને કોન્કરન્ટ લિસ્ટ એટલે કે સમવર્તી યાદી, હાલની જેમ સંયુક્ત યાદી કે જેમાં 36 વિષયો કે જે કેન્દ્ર અને પ્રાંત બંને એમાં કાયદા ઘડી શકે. બરોબર છે. અને અમુક જે રેસિડ્યુઅરી પાવર અવિશિષ્ટ શક્તિઓ હોય એ કોને આપવામાં આવી? વાઇસરોયને. અત્યારે અવિશિષ્ટ શક્તિઓ કોની પાસે હોય છે? કેન્દ્ર પાસે. પરંતુ 1935ના અધિનિયમમાં વાઇસરોય પાસે રાખવામાં આવી. બરોબર છે. પરંતુ આ ફેડરેશન ક્યારેય અસ્તિત્વમાં આવ્યું નહીં. કેમ કે દેશી રજવાડાઓ એને જોઈન કરી શક્યા નહીં. ખ્યાલ આવી ગયો? આ ઓલ ઇન્ડિયા ફેડરેશનની જોગવાઈ અમલમાં આવી નહીં. બીજી જોગવાઈ 1935ના ભારત સરકારની એવી હતી કે એણે જે પ્રાંતોમાં 1919માં જે પ્રાંતોમાં ડાયરકી સિસ્ટમ હતી ને એ નાબૂદ કરી નાખી. જો આ બધી ભલામણો ઉપરથી યાદ આવે છે, આ સાયમન કમિશનોની જ એક ભલામણ છે. પહેલી ભલામણ હતી ઓલ ઇન્ડિયા ફેડરેશનની, એ સ્વીકારી લીધી. બીજી ભલામણ હતી પ્રાંતોમાં ડાયરકી નાબૂદ કરવાની, એ ભલામણ પણ સ્વીકારી લીધી. પ્રાંતોમાં ડાયરકી નાબૂદ કરી નાખી. બરોબર છે. અને પ્રાંતોને ઓટોનોમી આપી દીધી, એટલે સ્વાયત્તતા આપી દીધી એની જગ્યાએ. એટલે કે પ્રાંતોમાં વધુ જારી જવાબદાર સરકાર બની જાય. વધુ જવાબદાર સરકાર કઈ રીતે બની જાય? કે એને રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ બનાવી, કે ગવર્નર જે પ્રાંતોનો મેન ગવર્નર હોય ને એ ગવર્નર એના મંત્રીઓની એડવાઇસથી કાયદા બનાવે, અને જે પણ કાયદા બનાવશે એ પ્રોવિન્શિયલ લેજિસ્લેટર એટલે કે વિધાનસભાને જવાબદાર રહેશે. એટલે કે થઈ ગઈ જવાબદાર સરકાર. આ ત્રીજી ભલામણ સાયમન કમિશનની સ્વીકારવામાં અહીંયા આવી. બરોબર. પરંતુ આ અધિનિયમ જે છે આખો અમલમાં ક્યારે આવ્યો? 1937માં. અને 1939માં તો તે ડિસકન્ટિન્યુ થઈ ગયો, એટલે કેન્સલ થઈ ગયો. એ બીજા વિશ્વયુદ્ધના કારણે ઓગસ્ટ પ્રસ્તાવને એ બધું આપણે પછી શીખીશું. ખ્યાલ આવી ગયો? તો આ જે ભારત સરકારના અધિનિયમની પહેલી જોગવાઈ પણ અનસક્સેસફુલ રહી. બીજી જોગવાઈ જે પ્રાંતોને સ્વાયત્તતા આપવાની જવાબદાર સરકારની અને ડાયરકી નાબૂદ કરવાની પણ 1939માં પતી ગઈ. અને જો અહીંયા 1937 સુધીમાં પ્રાંતોને તમામ સત્તા મળી ગઈ હતી, એટલે વિકેન્દ્રીકરણ અહીંયા ટોચ ઉપર પહોંચી ગયું હતું. જે 1833માં વિકેન્દ્રીકરણ શરૂ થયું હતું એ. બરોબર. હવે ત્રીજી જોગવાઈની વાત કરીએ કે જો પ્રાંતોમાં તો ડાયરકી કેન્સલ કરી, પરંતુ 1935ના અધિનિયમથી સેન્ટરમાં ડાયરકીની શરૂઆત થઈ. એટલે કે કેન્દ્રના વિષયોમાં દ્વિમુખીની શરૂઆત થઈ. એટલે કે પહેલાં પ્રાંતીયના વિષયોને ટ્રાન્સફર સબ્જેક્ટની રિઝર્વ સબ્જેક્ટમાં વહેંચવામાં આવતા હતા. હવે કેન્દ્રના વિષયોને રિઝર્વ સબ્જેક્ટ અને ટ્રાન્સફર સબ્જેક્ટમાં વહેંચવામાં આવ્યા. પરંતુ આ જોગવાઈ પણ ક્યારેય અમલમાં આવી નહીં. ખબર પડી ગઈ? જો એક એક જોગવાઈની અમલમાં ક્યારે આવીને કેમ ના આવી એ બધું સમજાવું છું. એટલે કે મેન્સમાં તમને કોઈ ક્વેશ્ચન પૂછાય તો પણ તમને લખતા આવડે. બીજું, 1919ના અધિનિયમમાં કેન્દ્ર સરકારમાં દ્વિગુઈ ધારાસભાનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો હતો. 1935ના અધિનિયમમાં પ્રાંતમાં પણ દ્વિગુઈ ધારાસભા લાવવામાં આવી. તે સમયે ભારતમાં ટોટલ 11 પ્રાંત હતા. એમાંથી 6 પ્રાંતોમાં દ્વિગુઈ ધારાસભા એટલે કે હાલની જેમ કે અપર હાઉસ હોય તો એને શું કહેવાય? લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાન પરિષદ, અને નીચલું ગૃહ એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભા. એટલે કે 11 પ્રાંતોમાંથી 6 પ્રાંતોમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહની જોગવાઈ કરવામાં આવી. અત્યારે હાલમાં પણ કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો 6 રાજ્યોમાં. એટલે 6 રાજ્યો હાલના અને તે સમયના 6 પ્રાંતો એટલે સેમ છે. એટલે તમને સરળતાથી તમને યાદ રહી જશે. બરોબર. તો આ 6 પ્રાંતો કયા કયા? તો બેંગાલ, બોમ્બે, મદ્રાસ, બિહાર, અસમ, યુનાઇટેડ પ્રોવિન્સ એટલે કે સંયુક્ત પ્રાંત. બેંગાલ, બોમ્બે, બિહાર,
અસમ, મદ્રાસ અને સંયુક્ત પ્રાંત, આ 6 પ્રાંતોમાં દ્વિગુહી ધારાસભાનો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો. પરંતુ આ વિધાન પરિષદ ઉપર પણ કેટલા નિયંત્રણ મૂકવામાં આવ્યા. જેમ અત્યારે વિધાન પરિષદ ઉપર ઘણા નિયંત્રણ છે કે અમુક વિષયોમાં વિધાન પરિષદ કાયદા ના બનાવી શકે, માત્ર સલાહ જ આપી શકે, તો એવી રીતે ત્યારે પણ વિધાન પરિષદ ઉપર અમુક નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા. બરોબર છે. બીજું, જે કોમ્યુનલ રિપ્રેઝેન્ટેટિવ એટલે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો સિદ્ધાંત હતો એ હજુ વિસ્તરણ કરવામાં આવ્યો. જ્યાં સાયમન કમિશનની ચોથી ભલામણ કે જે વધુ વિસ્તરણ કરવામાં આવ્યો કોને કોને, તો ડિપ્રેસ ક્લાસ, વંચિત વર્ગો એટલે કે શિડ્યુલ કાસ્ટને, વુમેનને અને લેબરને. એટલે કે 1935ના ભારત સરકારના અધિનિયમમાં સ્ત્રીઓ, કામદારો અને વંચિત વર્ગો માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરવામાં આવી. બરોબર. હવે ભારત સરકાર અધિનિયમ 1935ની 6ઠી જોગવાઈ વાંચીએ તો એમાં જે 1858ના કાયદા દ્વારા 1858ના કાયદા દ્વારા કે જે એસ્ટાબ્લિશ થયેલી ગવર્મેન્ટ હતી, બરોબર છે, કે જે કાઉન્સિલ હતી ત્યારે 1858ના કાયદામાં કઈ કાઉન્સિલ બની હતી, સેક્રેટરી ઓફ સ્ટેટને મદદ કરવા માટે 15 સભ્યોની કાઉન્સિલ બની હતી. તો આ 15 સભ્યોની કાઉન્સિલ કેન્સલ કરવામાં આવી, એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટનું પણ હોદ્દો કેન્સલ કરવામાં આવ્યો. ખબર પડી કે. અને મતદાતાઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો. 1919ના કાયદામાં પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશન આ 3 ક્રાઇટેરિયા ઉપર વોટ આપી શકાતા હતા. તો આ કાયદામાં મતદાતાઓ વધી ગયા, એટલે કે પોપ્યુલેશનના અંદાજે 10% લોકો આ કાયદા અંતર્ગત મત આપી શકતા હતા, એટલે કે સરકારની પ્રત્યક્ષ ચૂંટણી કરી શકતા હતા. અને 1935ના ભારત સરકારના અધિનિયમ અંતર્ગત 3 મહત્વની બોડી બની. એ 3 મહત્વની બોડી કઈ કઈ, તો આરબીઆઈ, બીજી બોડી છે પબ્લિક સર્વિસ કમિશન 3 લેવલે, ત્રીજી બોડી છે ફેડરલ કોર્ટ. આ રીતે યાદ રાખવાનું. તો 1935ના અધિનિયમ અંતર્ગત આરબીઆઈની સ્થાપના થઈ. કોના માટે, તો કન્ટ્રીને ચલણ અને નાણું પ્રોવાઈડ કરવા માટે. બરોબર છે. બીજું કે સેન્ટ્રલ લેવલે ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન એફપીએસસી, બરોબર છે. પછી પ્રાંત લેવલે પીપીએસસી એટલે પ્રોવિન્શનલ પબ્લિક સર્વિસ કમિશન, અને 2 કે વધુ પ્રાંત વચ્ચે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન. અત્યારે જેમ છે ને યુપીએસસી, અત્યારે આપણા સ્ટેટનું જીપીએસસી, એવી રીતે જોઈન્ટ હોય તો બીજા 2 સ્ટેટ વચ્ચે પણ કરી શકે, એવી જોગવાઈ કરવામાં આવી. બીજું ફેડરલ કોર્ટ એટલે કે અત્યારે હાલની જે સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના કરવામાં આવી. કયા વર્ષમાં, તો 1937માં. તો આ થઈ ભારત સરકાર અધિનિયમ 1935ની વાત. હવે મહત્વની વાત કરીએ આપણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 એટલે કે ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947ની વાત. તો આ અધિનિયમ ક્યારે આવ્યો એનું બેઝિક કે આપણે બેકગ્રાઉન્ડ સ્થિતિ જાણી લઈએ તો 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશના પ્રધાનમંત્રી એવી જાહેરાત કરી કે બ્રિટિશ શાસન ધીમે ધીમે ભારતમાંથી જતું રહેશે અને જવાબદાર હાથમાં પોતાની શાસનની ધુરા સંભાળીને તે જતી રહેશે. બરોબર છે. ત્યારે મુસ્લિમ લીગે પણ દેશના ભાગલા પાડી પોતાના માટે અલગ દેશની પણ માંગણી રજૂઆત કરી હતી. બરોબર. પરંતુ 3 જૂન 1947ના રોજ બ્રિટિશ ગવર્મેન્ટે 3 જૂન પ્લાન કહેવાય ને, 3 જૂન પ્લાન બ્રિટિશ ગવર્મેન્ટે એવું નોટિફાય કર્યું કે જે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી ભારતની જે બંધારણ સભા છે એના દ્વારા જે બંધારણ બનાવવામાં આવે એ બંધારણ એવા પ્રદેશોમાં અમલ નહીં થાય કે જે પ્રદેશો ભારત સાથે જોડાવા ઈચ્છતા નથી. એટલે ભારત સાથે જે પ્રદેશો સ્વેચ્છાએ જોડાવા ઈચ્છે છે એમાં જ તે બંધારણનો અમલ થશે. બરોબર છે. અને લોર્ડ માઉન્ટ બેટન પછી વાઇસરોય તરીકે આવ્યા ઇન્ડિયાના. ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન આવ્યા અને એણે પાર્ટીશન એટલે કે ભાગલાની મંજૂરી આપી માઉન્ટ બેટન પ્લાન અંતર્ગત, અને જેનો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. અને માઉન્ટ બેટન પ્લાન અંતર્ગત જ આ ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 અમલમાં મૂકવામાં આવ્યો. તો આ અધિનિયમમાં કઈ કઈ જોગવાઈ હતી તો એ જોગવાઈ જાણીએ. તો પહેલી જોગવાઈ એવી હતી કે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતને એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતા અને સોવેરેન એટલે કે સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે 15 ઓગસ્ટ 1947ના રોજ જાહેર કરશે. બરોબર છે. બીજી જોગવાઈ કે અત્યારે કે જે પણ છે ફેડરલ એનો 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે, 2 ડોમિનિયન સ્ટેટ બનશે. જો ડોમિનિયન શબ્દ ખાસ યાદ રાખજો, અહીંયા કન્ટ્રી નથી, ડોમિનિયન છે. 2 નાના નાના ભાગ પડશે ડોમિનિયન, ઇન્ડિયા અને પાકિસ્તાન. આ ડોમિનિયન એ શું કહેવાય ક્યાંથી રાઇટ્સ મેળવશે તો બ્રિટિશ કોમનવેલ્થની સત્તામાંથી પોતાના રાઇટ્સ મેળવશે 2 ડોમિનિયન સ્ટેટ. બરોબર છે. અને જે વાઇસરોય હતું, વાઇસરોયનું પદ
એ વાઇસરોયનું પદ કેન્સલ થઈ જશે અને 2 ડોમિનિયન સ્ટેટના પોતપોતાના ગવર્નર જનરલ હશે, બરોબર છે, જે બ્રિટિશ કિંગની એડવાઇસથી આપણે બ્રિટિશ કિંગના આધારે નિમણૂક પામશે. હવે બ્રિટિશ કિંગને નિમણૂક કરવા માટેની એડવાઇસ કોણ આપશે? તો ડોમિનિયન કેબિનેટ, એટલે કે જે તે ડોમિનિયન સ્ટેટની, એટલે કે ઇન્ડિયા હોય તો ઇન્ડિયાની કેબિનેટ બ્રિટિશ કિંગને કહે કે આને ગવર્નર જનરલ બનાવો ઇન્ડિયાનો, તો એવી રીતે એ બનાવી દે પહેલાં, બરોબર છે. એટલે કે હિઝ મેજેસ્ટીઝ ગવર્મેન્ટ ઇન બ્રિટેન વોઝ ટુ હેવ નો રિસ્પોન્સિબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે ભાઈ બ્રિટન સરકારની જે પણ ગવર્મેન્ટ હશે એ આ ભારત કે પાકિસ્તાનની સરકાર માટે કોઈ પણ પ્રકારે જવાબદાર રહેશે નહીં, બરોબર છે. આ 3 જોગવાઈ, બરોબર. પછી ચોથી જોગવાઈ એવી કરી કે આ 2 ડોમિનિયન સ્ટેટ હતા, 2 ડોમિનિયન સ્ટેટ એ પોતપોતાના વિસ્તાર માટે, પોતપોતાના વિસ્તારની જરૂરિયાત અંતર્ગત પોતાનું બંધારણની રચના કરી શકશે અને પોતાને અંતર્ગત આવે તો બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા અગાઉનો જે કાયદો બનાવ્યો હોય એને રિપીલ પણ કરી શકશે, એટલે કે અગાઉના બ્રિટિશ પાર્લામેન્ટના કાયદાને દૂર પણ કરી શકશે, બરોબર છે. 5મી જોગવાઈ એવી કરી કે બંને ડોમિનિયન સ્ટેટમાં પોતપોતાની કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, એટલે કે બંધારણ સભાની રચના કરવામાં આવશે કે જે બંને ડોમિનિયન સ્ટેટ માટે પોતપોતાના બંધારણનો અમલ કરશે અને જ્યાં સુધી પોતાનું બંધારણ અમલમાં ના આવે, ના મૂકી દે, બરોબર, ત્યાં સુધી તે કોઈ પણ અત્યારે ભારત સરકારના અધિનિયમ અગાઉનો બનેલો હોય તેને પણ પોતાની રીતે ચાલુ કરી રાખી શકશે અથવા તો પોતાનો કાંઈક નવો લો પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકશે, બરોબર છે. એટલે કે 1947 પછી પોતાનું કંઈક નવું અને ન્યૂ ડોમિનિયનને એક્સપેન્ડ પણ કરી શકશે. ખ્યાલ આવી ગયો? બીજી જોગવાઈ એવા હતી, 6ઠ્ઠી જોગવાઈ, કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ હતો, બરોબર, સેક્રેટરી ઓફ સ્ટેટ, બરોબર, એને એના જે ફંક્શન કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા? તો સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ કોમનવેલ્થ અફેર્સ, જે એક ઇન્ડિયાનો પહેલા સેક્રેટરી ઓફ સ્ટેટ હતો, હવે એના બધા કાર્યો કોમનવેલ્થના જે સેક્રેટરી હતા એને ટ્રાન્સફર કરવામાં આવ્યા, બરોબર. અને આનાથી બ્રિટિશની પેરામાઉન્ટન્સી, એટલે કે બ્રિટિશનું પ્રભુત્વ, વર્ચસ્વ અહીંયાથી સમાપ્ત થઈ ગયું. કોના ઉપર? દેશી રજવાડા ઉપર અને એની સાથે જે પણ જોડાણ થયેલા ટ્રાઇબલ એરિયા, આદિવાસી વિસ્તાર હતા, એ 15 ઓગસ્ટ 1947થી બ્રિટિશનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું અને આ લોકો પોતાની રીતે સ્વતંત્ર બન્યા કે કોઈ પણ પોતાનું ડોમિનિયન સ્ટેટ આઈધર પાકિસ્તાન કે ઇન્ડિયા કોઈ પણની સાથે પોતાની રીતે જોડાણ કરી શકે. ખબર પડી કે પ્રિન્સલી સ્ટેટ, દેશી રજવાડાઓ. તો એ થઈ 8મી જોગવાઈ. 9મી જોગવાઈ એવી હતી કે જે જ્યાં સુધી ગવર્મેન્ટ આ ડોમિનન્સનું પોતાનું ગવર્નન્સ ન બને ત્યાં સુધી તે ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત પોતાનું કાર્ય પણ કરી શકશે ને એના આધારે પોતાનું કાયદામાં કંઈક સુધારા પણ કરી શકશે જેવા તે કરવા માંગે એવા. એવી રીતે આપણે ભારત સરકારનું પણ બંધારણ મેં વાત કરી, 60% 1935ના અધિનિયમમાંથી લેવામાં આવેલું છે, બરોબર. બીજું 10મી જોગવાઈ એવી કરી હતી કે જે કોઈ પણ આપણે બ્રિટિશ મોનાર્ક હતું એને રાઇટ ટુ વિટો પાવરનો રાઇટ્સ હતો, બરોબર છે. એ કોઈ પણ અમુક બિલને મંજૂરી આપવામાં હતો અને આ રાઇટ હવે કોને રિઝર્વ આપવામાં આવ્યો? તો ગવર્નર જનરલ, કે જે આપણે ગવર્નર જનરલ મેં વાત કરીને વાઇસરોય કેન્સલ કરીને ગવર્નર જનરલ 2 ડોમિનિયન આપે, તો વિટો પાવરની શક્તિઓ કોઈ પણ બિલને મંજૂરી આપવાની કે ના મંજૂરી આપવાની એ પાવર ગવર્નર જનરલને સોંપવામાં આવ્યો અને આ ગવર્નર જનરલ ઇન્ડિયાના અને પ્રોવિન્શિયલ સ્ટેટના કોન્સ્ટિટ્યુશનલ નોમિનલ હેડ એ કરવામાં આવ્યા. એટલે કઈ રીતે કે કોઈ પણ આ ગવર્નર એટલે કે મેન હોદ્દા એ બંધારણીય નોમિનલ હેડ ઓફ સ્ટેટ્સ, બરોબર છે, એટલે કે નામ માત્રના વડા તરીકે કામ કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી અને તે જે તે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને તમામ બાબતોના જવાબદાર રહેશે, એટલે કે એની આધારે કાર્ય કરશે. એટલે કે એક્ટ ઓન એડવાઇસ, નામ માત્રના વડા રહેશે, તેને મંત્રી પરિષદની સલાહથી જ કાર્ય કરવું પડશે, જે મંત્રી પરિષદ કહેશે એમ એને કરવું પડશે, બરોબર. અને જે ભારત સરકારના માટેનું રાજ કરવાની જે રોયલ ઉપાધિ ઇંગ્લેન્ડને મળી હતી, ઇંગ્લેન્ડની રોયલ ઉપાધિ, રોયલ ટાઇટલ્સમાંથી ભારત સરકારનો કરતા ધરતા હતો એ ઉપાધિ કેન્સલ કરી નાખી, બરોબર છે. અને જે સિવિલ સર્વિસીસની એપોઇન્ટમેન્ટ ડિસકન્ટિન્યુ કરી નાખી, કે જે અત્યાર સુધી અગાઉ જે સિવિલ સર્વિસીસની નિમણૂક થતી હતી એ પદ્ધતિ કેન્સલ કરવામાં આવી. પરંતુ જે 15 ઓગસ્ટ 1947 પહેલાં 15 ઓગસ્ટ 1947 પહેલાં નિમણૂક પામેલા હતા સિવિલ સર્વન્ટ તરીકે, તેઓ પોતાના રાઇટ્સ એન્જોય કરી શકે
એવી પણ જોગવાઈ કરવામાં આવી આ 1947ના સ્વતંત્રતા અધિનિયમ અંતર્ગત, બરોબર. તો આ અધિનિયમની આ જોગવાઈ હતી, મહત્વની 10 હતી. પછી હવે આ તમને કે આ અધિનિયમ લાગુ પડી ગયો એટલે 14-15 ઓગસ્ટના અંતર્ગત આપણે 2 નવા કે સ્વતંત્ર ડોમિનિયન રાષ્ટ્ર પ્રદેશો બન્યા, દેશ ને ડોમિનિયન પ્રદેશો બન્યા, ઇન્ડિયા અને પાકિસ્તાન, બરોબર છે. અને એમાં લોર્ડ માઉન્ટ બેટન એ ઇન્ડિયાના નવું ડોમિનિયન ઇન્ડિયા હતું ને એના પહેલા ફર્સ્ટ ગવર્નર જનરલ બન્યા, બરોબર છે. એને હું કે જવાહરલાલ નહેરુની પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક કરી, બરોબર. અને કે પોતાના સ્વતંત્ર ભારતની 1946માં બંધારણ સભાનું હું કે રચના કરવામાં આવી હતી કેબિનેટ મિશન અંતર્ગત. તમને ખ્યાલ હશે કે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળી હતી, બરોબર. 9 ડિસેમ્બર 1946ના રોજ. પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી બંધારણનું નિર્માણ થયું અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ નિર્માણ પામ્યું. પરંતુ આજે 1946માં કેબિનેટ મિશન બન્યું હતું તે અંતર્ગત ઇન્ટરમ ગવર્મેન્ટ એટલે કે વચગાળાની સરકાર 1946માં નિર્માણ પામી હતી. આ વચગાળાની સરકારમાં આજે કે જવાહરલાલ નહેરુ હતા એ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હતા અને કોમનવેલ્થ રિલેશન એક્સટર્નલ અફેર્સનું એ બધું સંભાળતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ હોમ મિનિસ્ટર હતા, બ્રોડકાસ્ટિંગ ઇન્ફોર્મેશનના હતા. રાજેન્દ્ર પ્રસાદ એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના મિનિસ્ટરના હતા. તો આ જે મેન મિનિસ્ટર છે એનું યાદ રાખવાનું જરૂરી છે, બાકી બધાનું યાદ રાખવાનું જરૂર નથી. જોન મથાઈ ઇન્ડસ્ટ્રી અને સપ્લાયના હતા, બરોબર છે. તો આ રીતે આ વચગાળાની સરકારના મંત્રીઓ હતા, એને કયો કયો પોર્ટફોલિયો ફાળવ્યો હતો એ હતો. હવે જે ફર્સ્ટ કેબિનેટ ફ્રી ઇન્ડિયા એટલે કે 1947ના આઝાદી પછી જે પહેલી કેબિનેટ બની એ પહેલી કેબિનેટમાં કોણ કોણ મંત્રીઓ હતા? તો જવાહરલાલ નહેરુ, મેં તમને વાત કરી કે માઉન્ટ બેટને નિમણૂક કર્યા હતા, એ જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા. કોમનવેલ્થનું એક્સટર્નલ એફેર્સ અને સાયન્ટિફિક રિસર્ચ સંભાળતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ હોમ અને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગનું સંભાળતા હતા. રાજેન્દ્ર પ્રસાદ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, જો મોટાભાગનું સહેમત છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એજ્યુકેશન મિનિસ્ટર હતા. જોન મથાઈ રેલવે એન્ડ ટ્રાન્સપોર્ટનું કરતા હતા, બરોબર છે. ચેટ્ટી સાહેબ ફાઇનાન્સનું સંભાળતા હતા. બાબા સાહેબ આંબેડકર કાયદા મંત્રી હતા. જગજીવન રામ લેબર મંત્રી હતા. તો આ બધા મહત્વના આપણે હું કે સર્વરના ઉપરના 5-6 યાદ રાખવા પડે, બરોબર. બીજું કે આ જે ચેપ્ટર બનાવ્યું અહીંયા આપણું લક્ષ્મીકાંત બુકનું પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ પહેલું ચેપ્ટર મેં ભણાવ્યું, તમને કેવું લાગ્યું હોય એ બાદ પર તો રિવ્યૂ આપજો અને વિડીયો ગમે તો લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આખી લક્ષ્મીકાંત તમને આવીને આવી રીતે મસ્ત સમજાઈ દે અને લાંબા સમય સુધી યાદ રહી શકે, બરોબર. તો આમાં જે એક્સ્ટ્રા રેફરન્સ ક્યાં લે ચેપ્ટરના અંતમાં લખેલું હોય છે તો તમને જણાવી દઉં કે ભાઈ આજે મેં વાત કરી હતી 1765માં બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને દીવાની સત્તાઓ મળી હતી, એ રેફરન્સ એક લીધેલો છે, બરોબર. સિવિલ સર્વિસીસ કંપની એના કહું કે એમ્પ્લોયમેન્ટને 2 રીતે હું કે ભાગ પાડેલા હતા, બરોબર છે, એની જોગવાઈ કરેલી છે, બરોબર. ત્યારબાદ શું કહેવાય જે લી કમિશન એટલે કે સુપિરિયર સિવિલ સર્વિસીસ એના માટે ઘડવામાં આવ્યું હતું 1923-24માં. પહેલાં પછી મેકોલે કમિશન આવ્યું, પહેલાં લી કમિશન આવ્યું પછી મેકોલે કમિશન આવ્યું. તે સિવિલ સર્વિસની એની જોગવાઈમાં કરવામાં આવ્યું. પછી જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ એ સૌપ્રથમ બ્રિટિશ પાર્લામેન્ટમાં જુલાઈ 4, 1947ના ઓકે રોજ હાજર થયું હતું. પછી હું કહેવાય 15 ઓગસ્ટથી અમલમાં મૂકવામાં આવ્યો. તો આ એક્સ્ટ્રા અમુક માહિતી આપેલી છે, બરોબર. અને જે 2 પ્રકારના ડોમિનિયન બન્યા, 2 પ્રકારના ડોમિનિયન કયા ઇન્ડિયા અને પાકિસ્તાન, તેની બાઉન્ડ્રી સરહદો નક્કી કરવા માટે તો કયું કમિશન કહ્યું હતું? રેડક્લિફના અધ્યક્ષના અંતર્ગત, અધ્યક્ષના અંતર્ગત નવા સરહદ કમિશનની રચના કરવામાં આવી હતી. તો આ બધી એક્સ્ટ્રા માહિતી છે, બરોબર. તો તમને વિડીયો કેવો લાગ્યો એ બદલ આપનું સૂચન અભિપ્રાય આપજો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઇન્ફ્રા કેરિયર એકેડમીને સપોર્ટ કરવા માટે અને વધુને વધુ આખું લક્ષ્મીકાંત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે, અમે જલ્દીથી જલ્દી નવા વિડીયો આપના માટે લાવી શકીએ. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.